ડુમરા ગ્રામ પંચાયતની મહત્વપૂર્ણ ગ્રામ સભા આજે મંગળવારે સવારે 11 કલાકે બજાર ચોક ખાતે યોજાઈ હતી. ગ્રામ સભામાં સરપંચ શ્રીમતી અમીનાબેન અયુબભાઈ સુમરાના અધ્યક્ષસ્થાને તલાટી કમ મંત્રી શ્રી મુરુભા પી ગિલવા, પંચાયતના સદસ્યો, સભ્યો તથા ડુમરા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ સભામાં ગામના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી એજન્ડા મુજબ વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને 16મા નાણાપંચ હેઠળ થયેલા વિકાસ કામોની કામગીરી અને ગુણવત્તા અંગે વોર્ડવાર સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા ગામની વિવિધ જરૂરિયાતો અંગે મૌખિક તેમજ લેખિત રજૂઆતો પણ કરવામાં આવી હતી. ગ્રામસભા હર ઘર તિરંગા અભિયાન અંગે ગ્રામજનોને સમજણ આપવામાં આવી હતી અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે દરેક નાગરિકને અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2026-27ના વિકાસ આયોજન અંતર્ગત ગ્રામ પંચાયત, ઘર તલાટી કમ મંત્રી આવાસ, વહીવટી ભવનો તેમજ સ્વચ્છતા સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી અંદાજપત્ર અને અનુદાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગામમાં સામૂહિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવા પણ જરૂરી જોગવાઈ કરવાની બાબતે રજૂઆતો થઈ હતી. પાણી અને ગટર લાઇનના કામની ઝડપ. સરપંચ શ્રીમતી અમીનાબેન સુમરાએ ગ્રામજનોને કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગામમાં પાણીની લાઇનનું આશરે 80% કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ગટર લાઇનનું આશરે 40% કામ પૂર્ણ થયું છે. બાકી રહેલા કામો માટે જરૂરી વર્ક ઓર્ડર અને પરમિશન મળ્યા બાદ કામગીરીને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવાયું હતું. ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા ગામના વિકાસ માટે સકારાત્મક અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોના સહકાર અને સૂચનાઓને આવકારતા ગ્રામ પંચાયતની ટીમે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ડુમરા ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસ, સ્વચ્છતા, પાણી, ગટર લાઇન અને જરૂરી પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપી આગામી સમયમાં પણ કામગીરીને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ.